As of now, હું બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગના ફિફ્થ સેમેસ્ટરમાં સ્ટડી કરું છું અને મારું બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ મે 2026માં પૂરું છે. મારે યુએસએની બેસ્ટ યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2026 ઇન્ટેક માટે માસ્ટર્સ માટે સ્ટડી કરવા જવું છે. તો મને સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડના માસ્ટર્સ પ્રોગ્રામના ઓપ્શન્સ જણાવશો? વેલ યુએસએ પેરાડિગમ સ્ટુડન્ટ્સ માટે કે જે લોકો માસ્ટર્સ પ્રોગ્રામ ત્યાં આગળ કરવાનું પ્લાન એના માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે અને ત્યાંની યુનિવર્સિટીમાં તમને નંબર ઓફ પ્રોગ્રામ ચોઇસીસ મળી રહેશે. મેજરલી વાત કરીએ તો ત્યાં કઈ ટાઈપના પ્રોગ્રામ અવેલેબલ છે તો એમાં સિવિલ એન્જિનિયરિંગ માસ્ટર્સ, સિવિલ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, એના પછી જોઈએ તો કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ મેનેજમેન્ટ, MBA રિયલ એસ્ટેટ, એના સિવાય વધારે ટેકનિકલ સબ્જેક્ટ્સની વાત કરીએ તો વોટર એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ અને ટ્રાન્સપોર્ટેશન. અને જે લોકો પેશનેટ હોય છે ડિઝાઇન રિલેટેડ એમના માટે આર્કિટેક્ચર છે, અર્બન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન છે, સસ્ટેનેબલ ડિઝાઇન છે, બિલ્ડિંગ ઇન્ફોર્મેશન સાયન્સ છે અને જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. આ ટાઈપના પ્રોગ્રામ પર તમે માસ્ટર્સ લેવલે કરી શકો છો. એટલે સિવિલ એન્જિનિયરિંગ માટે સ્ટુડન્ટ જે લોકો બેચલર્સ કરે એના માટે ખાસા એવા ઓપ્શન્સ ત્યાં યુનિવર્સિટી અલગ અલગ યુનિવર્સિટીમાં અવેલેબલ છે. એટલે જો હું GIS, BIS, અર્બન પ્લાનિંગ અને સસ્ટેનેબલ ડિઝાઇન જેવા પ્રોગ્રામમાં બી એડમિશન લઈ શકું? ચોક્કસ લઈ શકાય, પણ એમાં કારણ કે અમુક ડિઝાઇન રિલેટેડ જે બેઝિક ફંડામેન્ટલ સબ્જેક્ટ્સ હોય એ તમારા જો બેચલર ઓફ એન્જિનિયરિંગના પ્રોગ્રામમાં અહીંયા કવર ના થયા હોય તો એ લોકો તમને 1, 2 કે 3 એડિશનલ સબ્જેક્ટ્સ આપી શકે છે એઝ અ પ્રીરિક્વિઝિટ કોર્સિસ. બાકી ચોક્કસ તમે ડિઝાઇન રિલેટેડ પ્રોગ્રામ પણ કરી શકો. એવું જરાય જરૂરી નથી તમે અહીંયા ટ્રેડિશનલ બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ કરી હોય તો ત્યાં આગળ તમારે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ રિલેટેડ જ કરવું હોય. તમે એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ ડિઝાઇનના આ 5માંથી કોઈ પણ સબ્જેક્ટ કરી શકો છો. એમાં અત્યારે સ્ટુડન્ટ બિલ્ડિંગ ઇન્ફોર્મેશન સાયન્સ, સસ્ટેનેબલ ડિઝાઇન, અર્બન પ્લાનિંગ એવા ઘણા બધા સારા સબ્જેક્ટ સ્ટુડન્ટ સિલેક્ટ કરતા હોય છે. તો તું પણ એ ઓપ્શન્સ લઈ શકે. If you have got any such specific query for any of the discipline in which you want to pursue your masters in USA or any other country, you can get in touch with us anytime. And do not forget to subscribe our YouTube channel to know more about various topics and your questions.